વલભીપુર પચ્છે ગામ ખાતે ભગવાન શ્રી મુરલીધરજી મહારાજના ભવ્ય અતિભવ્ય નવનિર્મિત મંદિરને લઈને આયોજિત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રસપાન કરાતા વિશ્વવંદનીય ભાગવતાચાર્ય પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા તારીખ 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી કથામાં રસપાન કરાતા શ્રદ્ધાળુઓ રસપાનનો લાભ રહી રહ્યા છે। હાલો દર્શન કરી લીધા હોય ચાલો દર્શનનો લાભ મળે। અને એ રીતે કેમ ब्राह्मणों द्वारा અને યજમાનો દ્વારા પૂજિત સૌ દેવોને પ્રણામ। सभी को जय श्री राम, जय श्री कृष्ण। मनुष्यना શરીરમાં આ બે ઇન્દ્રિયોનું અત્યંત મહત્વ છે। માણસ જે જુએ છે અને માણસ જે વેદ મંત્રોમાં દેવતાઓને સ્તુતિ કરતા કહ્યું, ભદ્રં કર્ણે વિષ્ણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિઃ યજત્રાઃ स्थिरैरङ्गैस्तुष्टुवाग्गुसस्तनूभिः व्यशेम देवहितं यदायुः भद्रं कर्णे विष्णुयाम देवा। પણ નેત્ર અને શ્રોત્ર આ બંને મહત્વના ખરા, પણ મંત્રનો એક અર્થ મંત્રણા એવો શબ્દ બને છે ને, મંત્ર ઉપરથી મંત્રણા, સલાહ, વિમર્શ। સદગુરુ મંત્ર આપે, સદગુરુ સલાહ આપે, જીવન સાફલ્યના સૂત્ર સદગુરુ અને શાસ્ત્રો પાસેથી મળે। એટલે નેત્ર અને શ્રોત્ર આ બંને બહુ મહત્વના છે, એનાથી વિચાર બને છે। પણ નેત્ર અને શ્રોત્રમાંથી પણ વધારે જો મહત્વ ના હોય તો એ શ્રોત્ર। એટલે શરૂઆત એનાથી કરી, ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ ભદ્રં પશ્યેમ અક્ષભિઃ યજત્રાઃ। હે દેવતાઓ, અમે અમારા કાન દ્વારા ભદ્ર સાંભળીએ। આ યજ્ઞનો પ્રારંભ થશે ને, બ્રાહ્મણો સૌથી પહેલા વહેલા ભદ્ર સૂક્ત બોલે। આનો ભદ્રાઃ ક્રતવો જંતુ વિશ્વતઃ ભદ્ર। શ્રીમદ ભાગવતમાં શ્રી સુખદેવજી મહારાજ જ્યારે મંગલાચરણ કરે છે ત્યારે પ્રભુને વંદન કરતા કહે છે, તસ્મૈ સુભદ્ર શ્રવસે નમો નમઃ। સુભદ્ર શ્રવસે નમો નમઃ।
શ્રી કૃષ્ણની બહેનનું નામ છે સુભદ્રા. એ સુભદ્રા અર્જુનને વરે અભિમન્યુ થાય છે. અભિમન્યુના પરીક્ષિત મહારાજ થયા છે. જગન્નાથપુરીમાં જાઓ તો બંને ભાઈઓની and in between two brothers વચ્ચે બહેન સુભદ્રા છે. આ ત્રણેય મૂર્તિના આપણે જગન્નાથપુરીમાં દર્શન કરીએ છીએ. सुभद्रा भक्ति ही सुभद्रा है, जीव का कल्याण करने वाली भाषा. श्रवण कथा સાંભળવા હું કામ આવવાનો? શા માટે કથા સાંભળવાની? શા માટે સત્સંગ થતો હોય ત્યાં જવાનું ને સાંભળવાનું? કાન સાંભળી અને નેત્રને એમ કે છેતરાશો નહીં, આ ઇલ્યુઝન છે. तुम जो देख रहे वो सही नहीं है, એ માયાજાળ છે. આ જાદુના ખેલ જોતા હોય આપણે, આંખ જ જોવે છે ને, અને કેવી આશ્ચર્યચકિત થાય છે. મૃગજળ દેખાય છે, ત્યાં જળ હોતું નથી. એમ સદગુરુ જ્યારે વેદની વાણી આપણા કાનમાં નાખે ત્યારે એમ કહે કે આ સંસાર દેખાય છે, હકીકતમાં છે નહીં. આ માયા રચિત નામ રૂપાત્મક પ્રપંચ છે. સિનેમાના પડદા ઉપર જે દ્રશ્યો દેખાતા હોય, છાયાચિત્ર છે, એ ચલચિત્ર છે. ત્યાં આગ લાગેલી દેખાય છે, આગ લાગી હોતી નથી. નહીં તો પડદો હળગી ન જાય. તરત ફાયર ફાઈટરને કોઈએ ફોન કર્યો સિનેમાના હોલમાંથી કે આવજો, હળગ્યું. ક્યાંથી બોલો છો ભાઈ? તો કે સિનેમાના થિયેટરમાંથી પડદા ઉપર આગ લાગી છે. એટલે ઓલા એમ કે ટિકિટ ખર્ચીને આવ્યા છો, આનંદ કરો. અમારે ટન 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 કરતા ત્યાં આવવાની જરૂર નથી. એ દેખાય છે, એન્જોય. દેખાય એવું હોતું નથી. બહુ વરસાદ વરસતો હોય સિનેમાના પડદા ઉપર, એ દ્રશ્ય પૂરું થાય પછી પડદો લઈને નીચોવવો પડે છે. 2 બાલ્ટી પાણી ભરાય. आंख जो देखती है वो जिस तरह से सभी सही नहीं होता, तो उसी तरह से संसार को स्वप्नवत जानो, ये साधु पुरुषों का कथन है. જેસલ કરી લે વિચાર, સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે છે પુકાર, આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ. કે અત્યારે મચ્છરું સપનું જુએ છે કે હું પોપટલાલ છું, દાતણ કરું છું. આ બેમાં હાચું હું? वो सपना था या ये सपना? पोपटलाल ने सपना देखा था कि मैं मच्छर हूं और उड़ रहा हूं, या ये मच्छर अब सपना देख रहा है कि मैं पोपटलाल हूं, दातुन कर रहा हूं? ये भी तो हो सकता है कि इस वक्त मच्छर स्वप्न देख रहा हो कि मैं पोपटलाल हूं. વાત તો વિચારવા જેવી ખરી. મુંજાઈ જઈએ એવો સવાલ છે ને. એટલે સંતો કહે છે કે રાતના તમે સુવો, આંખ બંધ હોય અને જે જુઓ છો મનથી, એ સ્વપ્નાવસ્થા છે. એ જેમ સ્વપ્ન છે, એ જેમ સત્ય નથી, એમ જ્યારે આંખ ખુલે છે અને ખુલ્યા પછી જે દેખાય છે આ સંસાર પણ લાંબુ ચાલનારું સ્વપ્ન છે. 60, 70, 80, 90 વર્ષ સુધી હાલતું આ સપનું.
ઓલામાં તો પડી ગઈ, ખબર પડી ઓલું સપનું હતું. પણ આ જે સંસાર છે એમાં તો 60, 70, 80 વર્ષે છેલ્લે આંખ મીચાઈ જાય કાયમ માટે, ત્યાં સુધી સમજાતું નથી મારું વાલું કે આ સપનું હતું. એ તો જ સમજાય જ્યારે સદગુરુએ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો. જ્યારે સદગુરુનો શબ્દ કાનમાં પડે અને એ સદગુરુના શબ્દમાં, સદગુરુના વચનમાં દ્રઢ વિશ્વાસ. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી. હરિદાસ ભગવાનના પાર્ષદોએ કહ્યું છે ગોકર્ણને, જે 4 વસ્તુ કથા શ્રવણ સમયે આવશ્યક છે એમાં પહેલી વાત વિશ્વાસો ગુરુ વાક્યેષુ. ગુરુના વચનમાં વિશ્વાસ. શ્રદ્ધા એટલે શું? જેને તમે શ્રદ્ધા, અને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિયા. શ્રદ્ધાવાનને જ્ઞાન થાય. પણ શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા એટલે સદગુરુના અને શાસ્ત્રોના વાક્યો, વેણ, શબ્દો 100% સત્ય છે એવી દ્રઢ નિષ્ઠા, એનું નામ શ્રદ્ધા. ये सत्य वाणी है. विश्वासो गुरु वाक्येषु स्वस्मिन् दीनत्व भावना मनोदोष जयश्चैव कथायाम निश्चला मतिः. ये 4 चीजें कथा श्रवण सार्थक करने के लिए जरूरी है. गई काले આપણે આના ઉપર ચર્ચા કરેલી. વિશ્વાસો ગુરુ વાક્યેષુ. મારો સદગુરુ બોલ્યો એટલે પૂરું. ગુરુના વચનમાં વિશ્વાસ. અને ગુરુ ક્યારે? ગુરુ બોલતો હોય તો વ્યક્તિ બોલે એ નહીં. યાદ રાખજો, વ્યક્તિ અને ગુરુને થોડાક જુદા કરવાની જરૂર છે. व्यक्ति अधूरा है, सदगुरु पूरा पूरा है. व्यक्ति के रूप में वो अपूर्ण है, मेरे सदगुरु का ज्ञान पूर्ण है. व्यक्ति ना रूपे જેને તમે પગે લાગો છો એ ઓછા ખરાબ છે, એનામાં ઓછા દુર્ગુણો છે, એનામાં આપણા कंपैरिजन બહુ ઓછી કમીઓ છે, लेकिन वो भी पूर्ण नहीं है. व्यक्ति के रूप में कोई भी पूर्ण नहीं है. कोई न कोई दोष, का काम सतावतो હોય, કા ક્રોધ સતાવતો હોય, કા લોભ સતાવતો હોય, કાંઈક ને કાંઈક અદેખાય, ઈર્ષા, અહંકાર સામાન્ય માણસમાં વધારે પ્રમાણમાં હોય ને પ્રગટ હોય, ઓલામાં કદાચ દેખાતી ન હોય, ઓછા પ્રમાણમાં પણ હોય. એટલે વ્યક્તિ તરીકે ગુરુ પૂર્ણ, વ્યક્તિ રૂપે એ ક્યાંક ને ક્યાંક ખામી વાળો, પણ શિષ્યની નજર એ ખામી ઉપર ન હોવી જોઈએ. વાહ વાહ. નહીં તો શિષ્યને ફાયદો નહીં થાય. અને જે ગુરુ હોય એની દ્રષ્ટિ પોતાની પૂર્ણતા ઉપર ન હોવી જોઈએ, પોતાની ખામી ઉપર હોવી જોઈએ, કે હજી મારામાં આટલી ખામી છે, આટલી ખામી છે, આટલી અધૂરપ છે. તો શિષ્યને ફાયદો નહીં થાય. શિષ્ય તો પોતાના સદગુરુને ગુરુ સાક્ષાત પરબ્રહ્મ એમ જ માનવાનું છે.
ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એટલે હવે જે વાક્ય બોલું એને બરાબર સરખી રીતે સમજજો, ધ્યાનથી સાંભળજો, સરખી રીતે સમझो. गुरु को व्यक्ति समझना दोष है, अपराध है, और व्यक्ति को गुरु मान लेना बहुत बड़ी गलती है. आज जो हम जाए, व्यक्ति को गुरु मान लेना बहुत बड़ी गलती है, और गुरु को साधारण व्यक्ति समझना यह अपराध है. गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः. રામાયણના આધારે જોઈએ આ વાતને સમજવાનો પ્રયાસ કરીએ. ભગવાન શિવના અર્ધાંગિની દક્ષપુત્રી સતી પોતાના પિતાના યજ્ઞમાં જઈ બળીને ભસ્મ થાય છે. રામાયણમાં કથા છે, ભાગવતમાં પણ ચતુર્થ સ્કંદના ધર્મ પ્રકરણમાં આ કથા છે. સતી મરત હરિસન બર માગા જન્મ જન્મ શિવપદ અનુરાગા. મરતી વખતે શરીરને બાળીને ભસ્મ કરતી વખતે સતી માતાએ ભગવાન શ્રી હરિ પાસે માગ્યું છે, જન્મ જન્મ મને શિવ પતિના રૂપે પ્રાપ્ત થાય. હરિને હર બેયની કથા રામાયણમાં, પહેલા હરની શંકરની કથા અને પછી હરિની રામની લીલા. અને બંનેના ચરિત્રમાં પત્નીનો ત્યાગ છે. ભગવાન શિવના ચરિત્રમાં પણ પત્નીનો ત્યાગ, સતીનો ત્યાગ. કારણ કે સતીએ સીતાનું રૂપ લઈને રામની પરીક્ષા કરી હતી. માટે અબ જો કરમ સતી સન પ્રીતિ તો મિટઈ ભક્તિ પથ હોય અનીતિ. શંકરજીએ મર્યાદાને રાખવા માટે થઈને મનોમન પ્રતિજ્ઞા કરી, એહી તન સતી ભેટ મોહી નાહી. જ્યાં સુધી સતીનું આ શરીર છે ત્યાં સુધી એને પત્નીના રૂપમાં હું નહીં જોઈ શકું. હવે અને જ્યારે ખબર પડી સતીને, ત્યારથી સતીને પણ કે આ શરીરને હવે રાખીને શું કરવું છે, તો પછી ભગવાન શિવે જે શરીરનો ત્યાગ કર્યો, શિવનો જેની સાથે સંબંધ નથી એ શરીર જલ્દી છૂટી જાય એ સારું. દક્ષના યજ્ઞમાં પોતાના બાપને ત્યાં યજ્ઞ ચાલતો હતો અને આ દીકરી આ સતી એણે જ્યારે પોતાના ધણીનું અપમાન જોયું, પોતાના પિયરમાં પોતાના બાપને ત્યાં સહન ન કરી શકી પરાંબા ભગવતી, અને એણે દેહને યોગાગ્નિમાં બાળીને ભસ્મ કર્યો. અસ કહી યોગ અગ્નિ તનુ જારા, અસ કહી યોગ અગ્નિ તનુ જારા, ભયવ સકલ મખ હાહાકારા, ભયવ સકલ મખ હાહા. એ પોપટને કે તારી ચાંચ વાંકી, કૂતરાને કે તારી પૂંછડી વાંકી. કવિતા હતી ને. પછી કોકે પરખાયું કે અન્યનું તો એક વાંકું આપના 18 છે. ગુણદોષમય છે આ સૃષ્ટિ. દ્વૈત કા નામ है दुनिया. પણ જો સામે વાળાના દોષ ઉપર આપણી પહેલી દ્રષ્ટિ જતી હોય તો એ આપણો સૌથી મોટો દોષ છે. આપણો સૌથી મોટો દોષ હોય તો એ કે સામેવાળાના દોષ ઉપર પહેલા દ્રષ્ટિ જાય, અને જે સજ્જન હશે એની સામેવાળાના ગુણ ઉપર પહેલા દ્રષ્ટિ જશે.
મહાભારતથી સંબંધિત એક કથા તમે સાંભળી હશે, ન સાંભળી હોય તો સાંભળો. ગુરુ દ્રોણ અને કૌરવો પાંડવો બધા ભણે. એકવાર ગુરુ દ્રોણે યુધિષ્ઠિરને કહ્યું કે જાઓ બેટા, હસ્તિનાપુરમાંથી કોઈક દુર્જન હોય ને ગોતી આવો. કોણ છે દુર્જન હસ્તિનાપુરમાં? તો યુધિષ્ઠિર ગયા અને થોડા કલાક પછી પાછા આવ્યા. ગુરુજીને પ્રણામ કરીને કે ગુરુજી, હસ્તિનાપુરમાં કોઈ દુર્જન છે જ નહીં. અચ્છા. થોડા દિવસ પછી એ જ કામ દુર્યોધનને સોંપ્યું કે દુર્યોધન બોલે, જી ગુરુજી. હુકામ ગુરુજી? બોલે જાઓ, હસ્તિનાપુરમાંથી કોઈ સજ્જનને શોધી લાવો. જય ગુરુજી. ગયો દુર્યોધન. થોડા કલાકમાં આંટો મારીને પાછો આવ્યો અને એણે રિપોર્ટ આપ્યા, ગુરુજી, હસ્તિનાપુરમાં કોઈ સજ્જન છે જ નહીં. હસ્તિનાપુર ઈનું ઈ, હસ્તિનાપુરના લોકો ઈના ઈ, પણ યુધિષ્ઠિરને એમાં કોઈ દુર્જન ન મળ્યો અને દુર્યોધનને કોઈ સજ્જન ન મળ્યો. કેમ? જોવાની દ્રષ્ટિ. એટલા માટે આંખ બહુ મહત્વની, પણ આંખ કરતાંય વધારે મહત્વના કાન. નેત્ર કરતા પણ વધારે મહત્વના છે શ્રોત્ર. જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ. યુધિષ્ઠિર સજ્જન છે અને બધા સજ્જન દેખાયા. દુર્યોધન પોતે દુર્જન છે, એને બધા દુર્જન જ દેખાયા. अपने समान सब दुनिया को देखते हैं. તમે જોજો, વાત વાતમાં કોઈ એમ કહે ને કે પેલો કહો નક્ષિક સજ્જન માણસ, બહુ મજાનો માણસ, એકદમ પ્રામાણિક, એટલે સામે વાળો એમ કે એની ખાતરી હું. બધા આવી વાતો કરે. ભાઈ, ખાતરી શું? એનું પ્રમાણ શું? સજ્જનતાનું પ્રમાણ માંગે છે માણસ. પણ કોઈ એમ કહે કે ઓલો તો હાવ જેવો જોઈએ દેખાય છે એવો છે નહીં, હાવ, એટલે તરત માણસ ભરોસો કરે, હોય હોય ભાઈ, આમ જ છે, ઉપલું જુદું, અંદરનું માયલું જુદું. આપણે સજ્જનતામાં ભરોસો નથી કરતા, પણ દુર્જનતામાં આપણને ભરોસો છે. આંખ્યું મીચીને કોકને દુર્જન માનવી લેવા તૈયાર આપણે. આપણે આપણા સમાન દુનિયાને જોઈએ છીએ. દુર્જનોને સજ્જનતા સહન થતી નથી. સામે વાળો દુર્જન છે એમ થાય ને એટલે એમ કે એમ જ હોય, પણ એને એમ થાય કે આપણી બિરાદરીનો છે. किस दृष्टि से हम दुनिया को देखते हैं. हिमाचल एम कहूँ सुता के दोष गुण. नारदजी, गुरुवर, महाराज, આ દીકરીના દોષ અને ગુણ બતાવો. પણ નારદજીએ પહેલા વહેલા દોષ નહીં, પહેલા વહેલા ગુણ બતાવ્યા. રામકથામાં આપે અનેક વાર આ પ્રકરણ સાંભળ્યું હશે. ન સાંભળ્યું હોય તો પાઠ કરજો રામાયણના બાલકાંડનો, રામચરિતમાનસમાં. પહેલા બધા ગુણ બતાવ્યા. અને પછી દોષ બતાવતા છેલ્લે. આમે જ્યોતિષી હોય ને એ પેલા કુંડળીને જોઈ, અથવા તો હસ્તરેખા શાસ્ત્રી હોય તો એ પેલા બધું સારું સારું જ કે, તમને મંગળ નડે છે એ વાહેથી કે. એમ નારદજીએ પણ પહેલા બધા ગુણ બતાવ્યા. અને દોષની બાબતમાં એક જ વસ્તુ કે આને પતિ જરાક એવો મળશે અગુણ